જોઈ શકો છો મિત્રો, સરસ મજાની નેટની બ્લાઉઝ બનાવી છે. તમે જોઈ શકો છો, કપ્સ લગાવ્યા છે, નેટવાળી છે. હેલો દોસ્તો, તો આજે હું તમને નેટનો બ્લાઉઝ કેવી રીતના બનાવવાનો, થોડો અઘરો છે બ્લાઉઝ, થોડી મેં પેટર્ન બી રાખી છે. હું કેવી રીતના બનાવીશ મને પોતાને ખબર નહીં, પણ ચાલો આપણે ચાલુ કરી દઈએ. મારે છે આ સ્લીવનું કરવાનું છે. સ્લીવમાં છે ને મારે અસ્તર નથી નાખવાનું, એટલે આમાં મેં કટિંગ તો નથી કર્યું, પણ હવે આપણે કટિંગ કરી નાખીએ. મિડલ લઈને અસ્તરની મને ના પાડેલી છે. એનું છે ને 10નું નીચેની મોડીનું ફિટિંગ છે, પ્લસ થોડું 2 ઇંચ મેં એક્સ્ટ્રા રાખીશું, અને 10.5 જેવી બાઈ છે, અને 1/2 ઇંચ હાફ ઇંચ ઉપર લઈ લઈશું, અને આશરે થોડું કાપી લઈશું. અહીંયા છે ને 13.5 ઉપર છે, એટલે થોડું લૂઝિંગ છોડીને 2 ઇંચનું એક્સ્ટ્રા દબાણ, સ્લીવ તો આપણી કમ્પ્લીટ થઈ જ જશે. અને અહીંયાથી માંડીને 3.5 જેવું તમે રાખી શકો છો, આશરે શેપ આપી શકો છો, કેમ કે આમાં બહુ શેપ નહીં આપશો ને તો એ ચાલશે, કેમ કે નેટ જ રાખવાની છે આપણે એટલી, એટલે મેં બહુ એ નથી આપતો, ફક્ત આકાર જ આપું છે. નીચે ઓટીને આપણે અહીંયા દબાણ ઓછું જ છે, આપણે નીચનો ગ્રીપ્સ કરીને 2 પટ્ટીથી ફિનિશિંગ આપી દઈએ, બાકી ચૂકી પણ કપાઈ જાય છે. અહીંયા અસ્તર નહીં લગાવાય, એટલા માટે નહીં લગાવાય કારણ કે પછી મજા નહીં આવે, સારું નહીં લાગે. કહેવાનો મતલબ છે કે સારું નહીં લાગે. આપણે અસ્તરની કરીએ તો, એટલે આપણે નેટનો જ યુઝ કરીને આનું મોડી બનાવવાના છે. તો આની મોડી આ કરી નાખી. તમે જોઈ શકો સીધા પર પટ્ટી રાખવાની છે, અને આ રીતના સિલાઈઓ મારી જવાની છે. અને ડાયરેક્ટ મશીન એમ્બ્રોઇડરી છે તો તમે ડાયરેક્ટ મશીન મારી દેશો ને તો બી કંઈ પ્રોબ્લેમ નથી. રાખું છું તો કાઢી નાખો. મારે થોડી ઉતાવળ છે આજે. ઈચ્છા તો લગાવજો. આ રીતના મેં 2 સ્લીવ એકની સાથે બનાવી રહ્યો છું. આ રીતના કરીને ડાયરેક્ટ સિલાઈ, પછી આપણે આમાં મોતી બોતી એવું કંઈ નથી, એટલે ઇઝીલી સિલાઈ વાગી જ જવાની છે તમારી, નો પ્રોબ્લેમ, કોઈ પ્રોબ્લેમ નહીં થાય. તમે ચાહો તો અહીં હાથ સિલાઈ પણ કરી શકો છો, પણ મારે આજે આને બહુ જ ઉતાવળ છે. તો જો આ રીતના સ્લીવ બની ગઈ, આપણે 2 ભેગું કરીને એડજસ્ટ કરી લેવાનું ફ્લાવર પ્રમાણે. એક સાંધો આવશે તો લઈ લેવાનો છે, કેમ કે મારે અહીંયા સાંધો આવે છે, તો આપણે આ એક બાજુ, કેમ કે આનું મિડલ લઈએ એટલે અહીંયા જુઓ સીધું તમે જોઈ શકો છો, એક સાંધો આવતો જ હતો, એટલે આપણે એક સાંધો પણ લઈ જ લેવાનો છે. તો આ બધું અંદર દબાણમાં જતું રહેશે, એટલે કંઈ પ્રોબ્લેમ નથી થવાનો, પણ આવે જ છે મિત્રો સાંધો આવો. મિડલ કરીને ચેક કરી લેવાનું છે. મારે છે ને 12 વાગ્યા સુધી માને આપી દેવાનું છે, ને અત્યારે છે ને 10 વાગ્યા છે, 11:12. કામનો આવવા કરતા તો એ લેટ થઈ ગયું. બેસી રહેવાની બહુ ખરાબ આદત છે મિત્રો. પછી અહીંયા આવીને આપણે ઉતાવળ કર્યા કરીએ. આમાં કોઈ સાંધો નથી. તો મિત્રો અમે છે ને કાલે સુરત જઈને આવ્યા, એક ઘરના મેરેજ છે, તો એની ખરીદી માટે પણ એટલા થાકી ગયા, કામ કરતા નહીં થાકતા, એટલું સુરતમાં ફરીને થાકી ગયા. બોલો, એવું લાગે કે આવી ખરીદી કરવા નહીં જવાય, મતલબમાં શું કહેવાય, ઓનલાઈન શોપિંગ કરી લેવી સારી, એવું થાય છે. એમ એટલું થાકી જવા આવીને ભાડું ટોળુંથી માંડીને ખરેખર તમને આમ
અમુક વસ્તુ નજીક આપણા નજીક હોય ને ત્યાંથી ખરીદી લેવી જોઈએ અને કદાચ જ જવું જોઈએ, બહુ ખાસ તો નહીં જ જવું જોઈએ. આગલો ભાગ છે મિત્રો, જો પહેલાં દેખાડી દે આમાં છે ને ડબલ અસ્તર કરીને પેડ નાખવાના છે. તો આ મેં અસ્તર તરીકે એક એક્સ્ટ્રા અસ્તર છે, આ એક્સ્ટ્રા અસ્તરનો યુઝ કરવાનો છે. તો મેં ઓલરેડી કટિંગ કરી લીધેલું હતું. જો આવી રીતના છે, પણ મારે છે ને આખું અસ્તર એમ નથી લેવાનું. કહેવાનો મતલબ શું છે કે મારે આટલું ફક્ત ફેબ્રિક જ દેખાવા દેવાનું છે. તો અહીંયા ફિનિશિંગ કરી લેમ તો મને પછી આ કાપતા ફાવશે. ત્યાં સુધી મને કાપતા નહીં ફાવે, એટલે મારે આ રીતના શેપ આપવાનો છે. પણ અહીંયા આ ફિનિશિંગ આવી જાય તો હજી થઈ શકશે. તો હું પહેલાં પછી આપણે બધું કટિંગ કરીને કરીએ. આ રીતના છે. અહીંયાથી આપણે લેવાનું છે, આથી સીધી બાજુ આવી જશે. અને ત્યાં ફેબ્રિક ડબલ થઈ ગયું હતું ને તમારે સાંધો નહીં લગાવવો પડશે. હવે આવી રીતના છે. નેટનું બી છે ને બહુ ઓછું છે. હવે મારે એક સાઈડ જોડે જ લગાવવા પડશે. હવે જોઈ લે આવ્યું જોડે એક બાજુથી કરી દે. મિડલ થતું હોય તો મિડલ પાછી લેવાનું લઈએ તો આટલું કાપડ તો આટલું કાપડ ઘટે છે. જો આવું બધું થાય પૂરેપૂરું છે ને મટીરિયલ સરખું આવતું જ નહીં મિત્રો, સરખે સરખા જ છે. આપણે એક મિડલ કરી લઈએ. ચાલો એ મિડલ જ અહીં સાંધો લઈ લઈશું. કેવું થાય છે જોજો તમને. આવી આવશે આવું બધું કદાચ સાંધો સુધી આવે તો શું કરવું જોઈએ. સાંધો આવે છે મિત્રો, તમે લાખ છુપાવો. હવે આ મિડલ ને આ મિડલને આપણે લઈ લઈએ. પછી થોડું વસલી કરીએ તો જ ખબર પડશે આપણને. આ મિડલ છે ને તેમાં મિડલ ટુ મિડલ સાંધો આપણે રાખવાનું. इसको इधर प्रेस करना पड़ेगा. હવે આને પ્રેસ કરીને જ આ ત્રણ વસ્તુને કાપીએ તો જ આપણું આ કમ્પ્લીટ આવશે. ચાલો ત્યાં સુધી આવે આપણે પાછળનું સીધને કમ્પ્લીટ કરી લઈએ. પાછળ બી મારે એવી રીતના છે. હવે આ એક્સ્ટ્રા બીજું બી કપડું હતું, એમાં શું હતું કે મારે જો આગળ થોડું લેવાનું છે. આટલો ટુકડો મારે આનો લેવાનો છે. આમ તો નહીં આવશે, આડો ભાગ આવી જશે અથવા એમ પણ આવી શકે છે. આ પાછળ વાળો સીન છે. તમને એમ બી થશે કે આ કેવું છીતરા જેવું છે. મતલબ એમ કંઈ ખ્યાલ જ નહીં આવે કે આવી રીતના છે. જો અહીંયાથી પાછળ ઉક છે, અહીં પાછળ ઉક આવી જશે.
એવું જ હોય બ્લાઉઝમાં બની જાય ને પછી જ આપણને આખું ફિનિશિંગ ખ્યાલ આવે છે. જો આવી રીતના આવશે તમારે, સોરી આમ આવશે. એટલે આપણે ફિનિશિંગ છે ને આની અંદર આ બેમાં અસ્તર નાખીને ફિનિશિંગ લઈ લેવાનું. પછી આ રીતના એની બેગ દેખાશે એમ, ને અને પછી અહીંયા પલટાઈ દઈશું આની જોડે એવું કરીશું. એટલે આપણે અહીંયા આવે આ જાડું જ મટીરિયલ છે ને મિત્રો, આમાં તમે કેનવાસ નહીં લાગશો તો એ ચાલી જશે એવું જ છે થોડું જાડું. તો આપણે એવું કરીએ અને પલટાવી નાખીએ. ઉપર નેટનું છે ને ફિનિશિંગ આવવાનું છે. એટલે આપણે આને થોડું હાથમાં એમ રાખું મિત્રો, એટલે શું કે થોડું પહોળું નહીં થઈ જાય. તો થાય છે એવું ઘણી વખતે. પછી આપણે એક સાથે પ્રેસ પર ગઈએ અને પ્રેસનું કામ એક સાથે બતાવીએ. તો મિત્રો સુરત ગયા ને તો એક રિક્ષાવાળો હતો, દાદા જ હતો. તો એ અમને છે ને બોમ્બે માર્કેટમાંથી ચૌટા બજારમાં એ લઈ ગયા. અને દાદાએ અમને છે ને પછી ઓળખી ગયો દાદો, અમે થોડી વાતચીત એમ તેમ કરતા હતા. તો દાદા એવું કીધું કે ચૌટા બજારમાં જતા છો ને તો તમારું જે આ બધું તમે ખરીદારી કરી છે તો એ બધું વસ્તુને તમે થોડું સાચવજો, અહીંયા ગાડી ચોરી વધારે થાય છે. તો પછી અમે લોકોએ બેગ હતા તો આવી રીતના કરજો, તેમ કરજો, આ રીતના આંખમાં જ રાખજો ને ધ્યાન રાખજો એમ. ને ચૌટા બજારમાં જો એટલી બધી પબ્લિક હતી અને સાંજનો ટાઈમ હતો મિત્રો. તો પછી અમે એ રીતના જ કર્યું, પણ કશી ઘટના તો નથી થઈ. પણ મેં દિવાળીમાં પણ સાંભળેલું કે ત્યાં આગળ ચૌટા બજારમાંથી ઘણી બધી ચોરી થઈ ગયેલી હતી મિત્રો. એટલે કશે જાઓ તો ધ્યાન ખાસ કરીને આપવું જોઈએ. જેટલા કોથળીઓ હોય એ કોથળીઓ આપણી હંમેશા શું કહેવાય સાથે જ હોવી જોઈએ. એટલે કે જે બી ખરીદારીના થેલા હોય એ ગણી લેવા જોઈએ. અને એક થેલી શકતા હોય કે જેટલી બી થેલી એમાં જેટલી સમાતી હોય ને એટલી ઓછામાં ઓછી થેલી કરીને એક થેલીમાં જ બધું કરી દેવાનું. એટલે આપણું કંઈ પણ વસ્તુ હોય મિત્રો એ ચોરી થવાની સંભાવના અથવા આપણી બધી ભૂલી જવાની આદતો હોય તો ભૂલી નહીં જવાય. કેમ કે એક વસ્તુ 2500નું આવતું હોય, 3000નું, 4000નું, એકસો જો પીસ ભૂલી જ ગઈએ તો આપણે કેટલે દૂરથી ગયા હોય ને આટલી મહેનતથી પસંદ કર્યું હોય, માન ભાવતાલ થયો હોય, સમય આપીને ગયા હોય અને પછી આપણું જો વસ્તુ એ ખોવાય તો ખરેખર એ વસ્તુ જે 4000નું હોય તો ખરેખર 4000નું નથી હોતું. કમસે કમ બીજા 2500 રૂપિયા વધારેના માની શકો છો તમે એક્સ્ટ્રા. કેમ કે આપણો સમય, આપણો ખાવા ખર્ચો, આપણું કેટલું બધું ટ્રાવેલ કરીને ગયા હોય અને આપણું કોઈ વસ્તુ ખોવાય એટલે એ વસ્તુ જેટલાનું લીધું એટલાનું જ ગયું હોય એવું નહીં સમજી લેવાય. ખરેખર એ ડબલ પૈસાનું એ વસ્તુને સમજી શકાય. એટલે વસ્તુ કશું ભૂલાય નહીં. કેમ કે અમારી સાથે ઓલરેડી એવું થઈ ચૂકેલું છે. એટલે એવું બધું થાય છે. પછી કોઈ વ્યક્તિ વસ્તુ પાછું આપવા માંગે નહીં એટલું તમે યાદ રાખજો. અને ખરીદી કરતા તો બહુ જ થાકી જવાય, એટલું થાક લાગે એ વાત જ નહીં પૂછવાનું. અહીં કાંઈ કમર પટ્ટી જ મારે આપવી પડશે. કેમ કે કદાચ આમ કરું અને આ તો આ દેખાયા કરશે અહીં ગાડી, એટલે મારે આવે છે ને આને બેઠું જ લેવું પડશે મિત્રો. એ સિવાય કોઈ ઈલાજ નથી. મારો વિચાર હતો કે હું કવર જ કરું. આ એનું દેખાય ને અસ્તર એટલા માટે, બાકી તો કવર થઈ શકે ઇઝીલી. પણ હવે આ રીતના જ કરીએ એટલો બધો સમય તો નહીં ચાલે. પાછલી બેગ તમને અંદાજો આવી ગયો હશે કે આ રીતના દેખાય છે. છૂટું બધું હોય ને તો અંદાજો આવવો બહુ મુશ્કેલ છે. આ રીતના આવશે. જો હું આને પણ કરી નાખું. વિડીયો બેશક લાંબુ થશે થોડું, પણ સરખું કરવાનું બધું એટલે થોડો સમય લાગી જાય. અહીં સિલાઈ નથી મારતાની તો એમ કરવામાં પ્રોબ્લેમ થાય. એટલે અહીંયા સિલાઈ આપણે મારવાની જ નથી.
અહીંયા તમે ઓલરેડી એક છે ને લેસ પણ મૂકી શકો તો ઘણું સારું પણ દેખાય. આની અંદર લેસ હોય ને તો સુંદરતા વધી જાય થોડી આની. ચાલો આપણે એની સુંદરતા વધારી દઈએ. જો આની સુંદરતા થોડી વધારવી હોય તો આની નીચે તમે મૂકી શકો છો. તો નીચેની સરસ એમ લાઇનિંગ દેખાશે તો આપણે એને કરી દઈએ. અને શું કે જે એક્સ્ટ્રા ક્રીઝ આવતી હોય તો લેસથી બી કેવું થોડી ખેંચાય ને તો જે સલ આવતા હોય જે ક્રીઝ આવતી હોય ને તો ખરેખર લેસથી ઘણી બધી પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે. મેં ઘણી વખત જોયું છે કે અમે જ્યારે બ્લાઉઝ સીવો અને બ્લાઉઝ એમ જ પહેરાવી જોયો અને એ પછી પાછી ગળા પર લેસ લગાવીને પાછો પહેરાવી જોયું તો જે લૂઝિંગ આવતો હતો ને જે ગળાની ધાર પર ને શોલ્ડર પર ને તો ખરેખર આનાથી શું થાય તો થોડુંક એમ આપણે ખેંચીને મારીએ ને તો એ લૂઝિંગ ખતમ થઈ જાય છે અને ફિનિશિંગ ખરેખર વધી જાય છે. તો હવે આપણે છે ને આ યુગની પટ્ટી આપી દઈએ અહીં ગાડી. તો ચાલો એમાં હવે મારે આ જ આપવી પડશે એવું લાગે છે કેમ કે અહીંયા દેખાય આ બાજુ ચાલી જશે. ડબલ કરીએ. મારે કરવી પડે એટલે કે મશીન જ મારી સિલાઈ જેવું કંઈ નથી કરવાનું. થોડું આને છુપાવવા માટે તમે બટન કે એવું થોડું લગાવી શકો છો એટલે થોડું કેમ બટનની ઉપર આપણું દિમાગ જાય એવું પણ તમે કરી શકો છો. પણ હું નથી કરવાનું તો ખાલી તમને સજેસ્ટ કરતો છું. ડાયરેક્ટ નેટની પટ્ટી નહીં લેવાની જ પટ્ટી લઈ લેવા એટલે થોડું એમ નેટ કેવું ફસકા જવાનો ચાન્સીસ રહે. જોઈ શકો છો અહીંયાથી ચેક કરી લેવું અને થોડું ઘણું આગું પાછું હોય ને આગું પાછું થવાનું છે. સીવામાં કંઈ ને કંઈ આવવાનો છે. એક બે દોરાનો ફરક તો તમે આવવાનો છે એટલે ખરેખર ચેક કરી લેવું જોઈએ. આ થઈ ગયેલું છે તો હવે આપણે છે એક સિમ્પલ આમ ભેગું કરીને સિમ્પલ નાનકડો ટક્સ લઈ લઈએ. તેવો નેટની ઉપર નહીં જવો જોઈએ, નજીકમાં જ ખતમ થઈ જવો જોઈએ. બહુ ખાસ નહીં લેવાનું અને નહીં લઈએ ને તો બી ચાલે. પછી આપણે ટક્સનું રબણ કાઢ નાખવું પડે. હવે કંઈ નહીં લીધને ટક ફિગર છે તો એનું ફિગર થોડું પાછળથી કેવું કે
એકદમ સ્ટ્રેટ નથી, એમ થોડું આમ છે, મતલબમાં એમ સમજો પાછળની બેગ, તો પાછળની બેગ થોડી રાઉન્ડ પડતી હોય ને તો ટક્સ ખરેખર લઈ લેવા જોઈએ. આને હું પછી પ્રેસ કરી દઉં એટલે પાછળનું તો મારું થઈ જ ગયું. તો હવે કમરની પટ્ટી પણ અહીં ગાડી બનાવી દઈએ. પટ્ટી આવી કાપીને નાનાની તમે કપડું ઓછું હોય તો 1 ઇંચની પણ કાઢી શકો, કપડું થોડુંક વધારે હોય તો સવાઈથી અથવા મેનેજમેન્ટ થતું હોય એ રીતના કરવાનું. કેમ કે અમુક વખત આપણે કેવું 1 મીટરના અસ્તરની અંદરમાં કામ કરતા હોય, શોર્ટ સ્લીવ હોય તો 80 કરતા હોય, ડબલ પેડનું હોય તો 1.5 મીટર પણ આપણે લાવતા હોય. એટલે અમુક વખતે કેવું ઓછું કાપડ હોય ને તો તમે ઓછું કાપડ હોય તો નાની મોટી પટ્ટીઓ કરી શકો છો. એવું કંઈ ફિક્સ ના હોય કે ભાઈ આટલી પટ્ટી હોવી જ જોઈએ કે આટલું હોવું જ જોઈએ. હા, જ્યારે આપણે એક પેટર્ન બનાવીને એ જ પેટર્નના ઘણા બધા આઇટમ બનાવવાની હોય તો પછી એ બધી પેટર્ન સેમ ટુ સેમ રાખવી પડે. તો એમાં તમે કરી શકો છો, બાકી બીજા બધામાં કરવાની જરૂર નહીં આવે. કારણ કે તમે કોઈ પેટર્ન લોન્ચ કરી એમાં તમે એક સરખું જ તમારે રાખવું પડે એમ, તો સારું પણ લાગે. કોઈ બી કસ્ટમરનું એમ નહીં થાય કે એકમાં અલગ હતી ને આ પેટર્ન પાછી બીજી અલગ રીતના કરીએ. તો જે એકમાં એક પેટર્ન બનાવી હોય એ સેમ પેટર્ન આપણે બાકીની બધીમાં કરી શકીએ. ઓનલાઈન વેચતા હોય ને તો આવી રીતના બનાવીને એ લોકો પણ વેચતા હોય તો એ લોકો સેમ ટુ સેમ કરી શકે. બાકી તો એક પીસવાળામાં કંઈ વાંધો નહીં આવે. બાકીનું ટૂંક લગાવીશું ત્યારે હાથ સિલાઈ કરવા જેવી જ્યાં લાગે ને ત્યાં આપણે કરી પણ શકીએ. ધારો કે મારે હવે આ ગેપ છે તો અહીં ગાડી ટાંકા લઈ શકું. એટલે પાછળની મારી છે ને એકદમ જ બેગ રેડી થઈ ગઈ છે. જુઓ, પાછળમાં મારે કોઈ મગજમારી જ નથી, એમ એકદમ કમ્પ્લીટ છે. હાથ પણ થઈ ગયા. હવે આ જે છે એનું ફિનિશિંગ કરીને લઈએ. તો જોઈ શકો છો મેં કંઈક આ રીતના કાપ્યું છે. જુઓ, આ રીતના આવશે અને આ છે ને આ પેટર્ન આવી રીતના આવી જશે એમ ઉપર. એટલે આ રીતના થશે, અહીંયા આરપાર દેખાશે. તો ચાલો હવે શું કરવાનું એ જોઈ લઈએ. ચાલુ કર્યું. પહેલાં તો જોઈન્ટ કરી લેમ અને આખો ટક્સ આમાં જ લઈ લેમ અને પછી આયરું મેં અલગથી એમ પલટાવી દેવાની એની હાથે પછી કપ્સ લાગીશ એવું વિચારી રહ્યો છું. વાળું છે થોડું ઘણું ખેંચાવાની સંભાવના ખરી મિત્રો. આખું નથી, અહીં આ સિલાઈ હવે નહીં મારવાની, આપણે ફક્ત આટલું જ કમ્પ્લીટ કરીએ. પીસની બરાબર એટલું અસ્તર નથી નાખવાનું, આની નીચે પેલું અસ્તર પણ નાખવાનું છે. मालिक हमसे गलती हो गई वैसा वाला सीन हुआ. इसमें मेरे को और एक अस्तर डालना है. ये कपड़ा इसका ओरिजिनल है वो डालेंगे अभी. फ़िलहाल इसको डायरेक्ट अस्तर में कैसा अच्छा भी नहीं लग रहा है और मैं भी सिले के चक्कर में वो कपड़ा डालना ही रह गया. मैंने पीछे डाला है, आगे को रह गया था. चलो अभी मालिक गलती हो गया, ब्लाउज में गलती हो गई दोस्तों.
नेट के ब्लाउज में गलती हो गई हमसे, तो देखिए ये है ना, इसको हमें ऐसे करके इसको लेना पड़ेगा। इसका इतना कपड़ा तो अच्छा है, आया ही था। दो धागे जाड़े काटेंगे भैया, भैया 2 धागे जाके काट लेते हैं, फिर बाद में इसको करते हैं। જોઈ શકો છો હવે આ ખાલતું જે પણ છે ક્રેસ લગાવીને પણ તમે સરખું કાપી લેવું સારું। આ ટક્સ છે એવો જ આપણે આ બાજુ પણ છાપી લેવાનો છે, તો બંને સાઈડ ટક્સ આપે। જો હવે આવી રીતના કરવાનું છે આપણે, તો આની ખૂબસૂરતી બધી જશે, સાંધો તો દેખાવાનો છે, કેમ કે કપડું જ આટલું આપેલું તો પછી આપણે એમાં કંઈ કરી નહીં શકીએ। કસ્ટમરને પહેલાં કહી દેવાનું એવું કંઈ હોય તારે, બાકી આટલું નીચે ગાલી ન કરતે ને આમ તો મને આટલું કંઈક બરાબર એમ આમ કરીને બી તમે કરી શકો, પણ આ થોડું એટલું બધું અનકમ્ફર્ટેબલ આખું હોય ને ત્યારે પલટાવવાનું છે, એટલા આની ક્રીઝ જેટલી નીકળતી હોય તો અહીંયા થોડું કેવું દબાણમાં પ્રોબ્લેમ આવે છે, અહીંયા સિલાઈમાં આપણે થોડુંક દબાવ પડશે।
इसको मैं प्रेस कर लेता हूँ. तो मैं प्रेस लगाई દીધી છે. હવે અહીંયા સિલાઈ આપણે લગાવી દઈએ. પહેલાં સિલાઈ લગાવી દેવાની, કોઈ પ્રોબ્લેમ નહીં થાય. જોઈ શકો. હવે આપણે અહીં ગાડી ટક્સ લેયર લેવાનો છે. મેં કેવું અહીં મિડલ પકડીને નથી કર્યું, અને આ ફક્ત રાઉન્ડ સિલાઈ જ કરવાની છે આપણે મિત્રો. આમાં એનું છે ને છાતીને એમાં વચ્ચે કોઈ ગેપ નથી, એટલે મેં એ ટક્સ ફક્ત સિલાઈ સાચવવા માટે, બેલેન્સ જાળવવા માટે મેં આ સિલાઈ ખાલી કરી છે. ઉપર અપ ચેસ મિડલ ચેસમાં કોઈ ડિફરન્સ નહીં હતો, એટલે ટક્સ નથી લીધો મિત્રો. તમે સમજી શકતા હશો તો બધામાં ટક્સ લેવાની જરૂર હોતી નથી, કે ઉપર બી આપણે 1.5 ઇંચનો ટક્સ લેવો જોઈએ કે એવી જરૂર નથી હોતી. હું તમને બતાવું. મેં કાલે કપ્સ મંગાવેલા 38 સાઇઝના જો. તો એ કપ્સ છે ને અહીંયા આવશે, એક જ ટક્સ છે તો એ આમ કપ્સ કેટલા જોરદાર બેસી જાય છે. જો આ રીતના તમારા બી કપ્સ બેસી જ જશે. હવે છે ને કપ્સ બેસાડવા માટે આપણે શું કરવાનું છે ને એ જોઈએ. જો આ બની ગયું આવી રીતના તમે જોઈ શકો છો. ફોટો ક્લિક કરી આપણે થંબનેલ માટે, અને હવે તમે જોઈ શકો છો આ જે છે એ ટક્સ આપણે અહીં ગાડી આને પણ આવો છૂટો અહીં તો તમને ખબર જ છે કે બસ. તો આ ટક્સ આપણે આની પર છાપી લઈએ. અને અહીંયા કોઈ મેં એક્સ્ટ્રા ડબ્બા લીધું જ નથી, એનાથી સિંગલ કંઈ આ રીતના જ લીધું છે. તમે જુઓ જ છો. જોઈ શકો છો આ રીતના ટક્સ લીધો મેં સિમ્પલ જ, અને આ રીતના લઈને કરી નાખ્યું છે. તો તમે જો આટલું લીધું ને તો એ કેટલું જોરદાર કપ્સ બેસી જ જશે એમ જોઈ શકો છો. આટલું કમ્પ્લીટ આવી ગયું. હવે આપણે આમાં પોઈન્ટ આપીને ટક્સ બેસાડી દઈએ. આવી ગયું મારે તો મને આ રીતના કરવાનું મિડલ, એટલે કે આવી ગયું મિડલ. આ રીતના છે, આ રીતના કરવાની. આ રીતના તમને મિડલ મળી જશે. બોલ પેન હોય તો ઘણું સારું, તમને વધારે ખ્યાલ આવી જાય. જુઓ. તો હવે એમાં શું કરવાનું છે, આ અને આ બંને પોઈન્ટ આગા પાછા નહીં થવા જોઈએ. તો પોઈન્ટ આપણે ધ્યાનમાં રાખીને, પોઈન્ટ અહીંયા છે ને તો આપણે તેરે ચહેરે કે ચાલો કપ્સ લગાવી દઈએ. જો આમ સીધું છે ને તો સીધું જ મૂકવાનું, પણ આને એમ દબાવી દેવાનું છે એટલે આ રીતના થઈ જશે. અને એ દબાવીને જ્યાં મિડલ છે ને ત્યાં ગાડી ખાલી સિલાઈના ટાંકા લેવાના છે બસ. તમે ધારો તો એક સિલાઈ પણ કરી શકો છો. બધી બહુ જ અલગ અલગ પદ્ધતિએ આમ કરી સિલાઈ પણ મારી શકે, એમ કરી. પણ આપણે એવું બધું વધારે પડતી સિલાઈ મારવાની કંઈ જરૂર નથી. બહુ સિલાઈ મારીએ ને મિત્રો તો શું થાય કે કપ તાકી હલે બી નહીં ને કંઈ બી નહીં. અને આવી રીતના રાખ્યું હોય ને તો શું થાય કે આગું પાછું કરીને બી એમ બેલેન્સ પોતાની રીતના બી એરવા કપ્સ બેલેન્સ કરી લેશે. એટલે બહુ સિલાઈ મારવાની જરૂર છે નથી. હવે તમે જુઓ આ રીતના બની ગયા. મારે આ રીતના છે ને
પલટાવવાનું છે. એટલે આને છે ને આમ કરી નાખીએ ને આ વસ્તુ લેવાની છે. જુઓ આ રીતના છે, તો આને આમ લઈ લેવાનું છે અને આ ભાગ કાઢ નાખવાનો છે, બરાબર. અને અહીંયા રાખીને આ સિલાઈ મારવાની છે, જોઈ શકો. એટલે મારે એ પલટી જશે. ની દબાઈ એનું ધ્યાન આપવું જોઈએ. આગળમાં છે ને આપણે લેસ લગાવવાની જરૂર નથી. ઓલરેડી જો નથી વહીધું કે ઘઈતું કમ્પ્લેટ સિલાઈ વાગી ગઈ. તમે ધારો તો ચપકા આપી શકો છો. ચપકા નહીં આપો તો સારું કહેવાય. ચપકા આપો, ચપકો કટ કરે તો વધારે ફેલાય ને આ ગળાના નેકમાં બહુ ફેલાવવું નહીં જોઈએ એમ. તો બહુ ફેલાય તો શું કે શોલ્ડર લૂઝ કાં તો એ જગ્યાએ લૂઝ થવાની વધારે સંભાવના રહે. તો હું તેમ કેમ કે તમે છે ને એ આપો જ નહીં એમ. શું કહેવાય, જોઈ શકો આ રીતના થઈ ગયું કમ્પ્લીટ. આ ગળું બની ગયું, જોઈ શકો છો. ગળું બની ગયું ને આ રીતના. હવે આહો અહીંયાથી જ પલટાવી દઈએ. હવે આપણે જરૂર હવે પાછું આને આ રીતના કરવાનું છે. આમ જોઈ શકો. સમજી ગયા તમે કે મેં કેવી રીતના કર્યું? આઈ થિંક તો સમજી ગયા છે. નહીં સમજી ગયા ફરી એક વખત વિડીયો જોજો તો તમને કદાચ ખ્યાલ આવી જાય. ને નહીં ખ્યાલ આવે તો કમેન્ટ કરજો. જો અહીં ક્રીઝ આવતી હતી મેં થોડું લઈ લીધું. આપણે ક્રીઝની જરૂર નથી કેમ કે એક્સ્ટ્રા મટીરિયલ આવ્યું છે ને એટલે. તો આ રીતના જોઈ શકો છો તમે. બધું જ કવર થઈ ગયું અહીં ગાડી આપણે. જો અહીં નીચે કવર કરી દીધું છે. હજુ ધાર સ્ટીચ પણ તમે કરી શકો છો. અહીંયા આવે ધાર સ્ટીચ કરીએ આપણે. આમ કરીને જેટલું થાય એટલું ધાર સ્ટીચ કરીને પછી પ્રેસ કરી નાખીએ. સર મારે પાછું ઉતાવળ પણ છે મિત્રો. 12 વાગે એને આપી દેવાનું છે ને હું 10 વાગે આવ્યો. 2 કલાક છે એ તો મેં કટિંગ છે મિત્રો મેં કરી જ રાખેલું હતું. એટલે જેટલું પોસિબલ બને એટલું સિલાઈ તો એમ વાગી જશે. આમાં કંઈ એટલું બધું અઘરું નહીં. થોડું એમ ખોલવું પડે. ખોલતું ચેન માર લેવાનું. ધાર સ્ટીચ વાગી જ જશે તો કે સારું પડે. સ્ટીચ ધાર માર લે આપણે નહીં થતા. ત્યાં તો જબરી ધાર માર લીધી ને બહુ પાછી ધાર માર લીધી ને એવું બી કહેતા છે આપણે. ને પેલો ચપ્પુ ઘાસવાવાળો કાં તો એવું કોઈ હોય એને બી યાર ધાર બરાબર મારજે એમ એવું બી કહેતા હોય. ચાલો હું પ્રેસ કરી લઉં. પ્રેસ કરીને મળું તમને. તો જોઈ શકો સરસ મજાનું બની ગયું છે. આ રીતના થઈ જશે. જુઓ અહીંયા ગાડી આ રીતના થઈ ગયું. અહીંયા પણ કવર થઈ ગયું અને આ રીતના થઈ ગયું. આ કપડું ઓછું હતું ને એટલે આવું થયું પણ વાંધો નહીં, ચાલશે. અને હવે આપણે આ શોલ્ડર જોઈન્ટ કરીશું. એક અહીંયા કરીશું અને અહીંયા કરીશું એટલે આપણું આ બ્લાઉઝ રેડી થશે. તો ચાલો એ પહેલાં છે ને મિત્રો આપણે આ બધું કવર કરી લઈએ. હવે તમારે જેમ થોડું ઘણું ફિનિશિંગ આપવું હોય ને એક્સ્ટ્રા થતું હોય એ બધું વસ્તુ વધઘટ થવાની છે. નેટના કાપડમાં ખેંચમૂક થવાની છે એટલે આવું બધું વધવાનું છે. આ બધો કચરો વધવાનો છે આપણે કાઢી જ નાખવાનો છે. કેમ કે વધઘટ હોય એ બિલકુલ ચાલે નહીં. એની લીધે જ ફિનિશિંગની પથારી આપણી ફરતી હોય છે. તો એમ સરખું ધ્યાનમાં લઈને જોઈ લેવાનું. જ્યાં બી તમને અનઇવન લાગે એક્સ્ટ્રા છે તો એને આપણે ખરેખર ખોરી લેવાનું છે. એની લીધે જ આપણી ફિનિશિંગની પથારી કરાવવાનું આ બધું પૂછો જ હોય છે. જ્યાં પણ તમને શેપ નહીં લાગતો હોય ને શેપ એમ સરખો ત્યાં સુધી ખરેખર દોરાવો છે ને ખરેખર કાપી જ નાખવા જોઈએ. ફિનિશિંગ જોતો હોય ને તો આ બધા દોરા તો તમારે કાપવાના જ.
લીધે બી દોરા દેખાય તો ફિનિશિંગ નહીં લાગે. આમાં તમે ધારો તો મોતી લગાવી શકો છો. અહીંયા પણ મોતી લગાવીને એવી રીતના પણ ફિનિશિંગ તમે લઈ શકો છો. પણ મારા કસ્ટમરને તો મારું કામ ગમે જ છે, એટલે કંઈ વાંધો નહીં. જો આ રીતના થોડું લઈ લઈશ. શોલ્ડર મારો અનઇવન થતો થોડું એડજસ્ટમેન્ટ કર્યું, કેમ કે અસ્ત્રીને બધું માર્યું ને એટલે પછી થોડું એડજસ્ટમેન્ટ થતું હોય તો કરી લેવાનું. આગું પાછું હોય પછી એડજસ્ટમેન્ટ આપણે કરવું જ પડશે. મેં થોડું સાઈડ પર બી જોયું એક દોરો મેં કાઢ્યો. હવે નેટના કપડા માટે જ આપણે કરવાનું છે, પછી ડાયરેક્ટ સ્લીવ ચડાવીને ફિટિંગ જ કરી લેવાનું છે. જુઓ આમ ફિટિંગ આવશે તો એ ચેક કરી લેવાનું કે આપણું વધઘટ ક્યાં થતું છે. તો ભાઈ અહીંયા વધઘટ થયું છે તો એ કરી લેવાનું છે. અહીંયા પણ જોઈ લેવાનું છે કે ભાઈ આમ ફિટિંગ કરતી વખતે વધઘટ ક્યાં થતું છે. જ્યાં સુધી ફિટિંગ કરો ને તે વસ્તુ કમ્પ્લીટ હોવી જોઈએ. એક દોરો બી વધતો હોય ને તો એક દોરો પણ આપણે કાઢી લેવાનો. આપણું ફિનિશિંગ બની શકે છે. હવે તમે ધારો તો અહીં પાઇપિંગ કરી શકો, કાં તો ઉડે પટ્ટીથી કરી દેવાય. તો ચાલો ને આપણે જોઈએ નેટનું કપડું. આ વસ્તુ છે ને નેટના મટીરિયલમાંથી જ કરવું બેટર લાગશે. આ રહ્યું એનું કપડું, બહુ વધારે નહીં જોઈએ, પેક ગળું છે એટલે એને પણ ઉડેફ જ કાપીશું આપણે. એટલે ઉડેફમાં બેસી જાય. પાછળ થોડું જોઈએ, થોડું આગળ, એટલે આપણે એડજસ્ટમેન્ટ કરવાનું. સાંધા મારીને આવો મારીને એમ લાંબી પટ્ટી કરવાની છે. આ પટ્ટી કરીને આપણે આ રીતના કરી દેવાનું. તમારે થોડું ઉતાવળ હોય તો તમે આ રીતના કરી શકો છો. બાકી તો હજુ શાંતિથી બનાવીએ ને તો ધારે તો આ જ બ્લાઉઝમાં આપણે 2-4 કલાક નીકળી જાય ખરેખર એમ જોવા જાય તો. પણ મારે થોડી ઉતાવળ છે. બાકી આ બ્લાઉઝમાં એમ જોઈએ ને તો બહુ બધો સમય જાય એવો છે ખરેખર. પાછળની મેરેજ આપણે એક્સ્ટ્રા દબાણ રાખીશું અને આ પાન જેવો શેપ છે એવો શેપમાં જ આપણે આને જવા દેવાનું છે. અહીં થોડીક એક પ્લેટ આપી દેવાની, નાનકડી પ્લેટ આપી દીધેલી છે એટલે ત્યાં ચક્કો મારીશ ને તો વાંધો નહીં આવે. ઘટશે તો પછી પાછા આપણે લગાવીશું. થોડુંક ઘટ્યું આપણે એક પટ્ટી હજુ લગાવી, સુરતમાં જ લગાવી હતી. આ 60 પટ્ટી વધેલું ને એમાંથી આપણે એડજસ્ટ કરી લઉં છું. બહુ જોતી નહીં એટલે આપણી ચાલી જશે. માપીને કરીએ ને તો એ વાંધો નહીં આવે, થઈ જાય. એટલી જરૂર નહીં એટલે કંઈ નહીં, પણ તમે આ રીતના પણ કરી શકો છો. હવે આવી જશે. હે દ્વારિકાનો નાથ મારો, રાજા રણછોડ છે, એને મને માયા લગાડી, એને મુને માયા લગાડી. જો અહીંયા જો આ શેપ જે છે ને ત્યાં ચક્કો એક થોડો હલકો જ મારવાનો છે. થોડું કેમ જગ્યા પર કેવું જગ્યા છૂટી પડી જાય. જેવું ભાઈમાં દરાર પડી જાય એવી દરાર પાડી દેવાની છે. એવો બ્લાઉઝ નેટમાં ભાઈઓના સંબંધોમાં નહીં.
તો એવું જરાક કટ આપીને એ જગ્યાએ થોડોક ડિફરન્સ આપીશું તો એનું ફિનિશિંગ વધી જશે અને ભાઈઓ ભાઈઓમાં પ્રેમ ભેળવી દઈશું તો ભાઈઓ ભાઈઓનો પ્રેમ વધી જશે અને દિરાણી જેઠાણીઓનો પ્રેમ ઘટી જશે. પણ એવું કદાચ આ જમાનામાં સંભવ નથી. જો તમને વધારે પડતું અનિવાર્ય લાગતું હોય ને એક્સ્ટ્રા પેલું સાંધા લીધા તો તમને હીને કટ કરી શકો છો. હું ધારું તો આને સિમ્પલ જ બનાવી શકતો હતો પણ મને એમ કે આવી પેટર્ન આપણે કરી નાખીએ બેનને ગમશે એટલે મેં આ રીતના કર્યું છે. ને આવા મટીરિયલમાં આવું શોધે સારું લાગે અને આ નેટ કેવું થોડી મજબૂતાઈ પણ આ નેટની સારી હોય છે કેમ કે મેં જોઈ છે આ નેટમાં કોઈ પ્રોબ્લેમ અહીંયા તો આપણે થોડી છે ને આઈ કરવી પડે. અહીં તમે ખાંચા પાડી દેશો તો ચાલશે એમ. અહીંયા આપણે આઈ જ જોઈએ એમ સમજી ગયા એવું જ કરીશ નહીં તો અહીં હું આઈ જ કરીશ નહીં તો નેટ ફાટી જવાની સંભાવના પછી વધારે વધી જાય. અહીં કેવું એની સપોર્ટિંગ છે એટલે આટલેથી આપણે એક્સ્ટ્રા ટોણ કરી દઈએ. અરે આનું આ બ્લાઉઝને હું લગાવી દેજો અહીંયા હતા કલ્પના ફોઈને આપવાનું છે તો જોઈ શકો અહીંયા મેં આવી રીતના 3 ખાધા પાડ્યા અને અહીં ગાય તો મેં આવે 4 આય જ કરવી પડે કારણ કે મેં ફાટી જાય પછી અહીં રોજ લાલ બ્લાઉઝ હતો તો જોઈ શકો છો મિત્રો મોસ્ટ ઓફ બ્લાઉઝ બનીને તૈયાર જ થઈ ગયેલો છે. જોઈ શકો છો તમે પહેલાં કેવું છિદ્રા જેવું લાગતું હતું અહીં ગાડી દોરો છે ફસાઈ ગયેલો છે અહીં આપણે પણ નહીં આવે. ચાલો હવે સ્લીવ લગાવી દઈએ અને આ છે એની સ્લીવ જોઈ શકો છો. આમ આગળ પાછળનું તો મેં નહીં જ રાખ્યું પાછળ રાખ્યા તો આવા મટીરિયલમાં તમે આગળ પાછળ નહીં કરશો ને મટીરિયલ કે હાવ પતલું હોય ને તો મિત્રો ચાલી જાય નેટમાં ખ્યાલ આવે. બોની ઉતારવાનું આવું મટીરિયલમાં થોડું ઇઝી જ રાખવાનું. મેચિંગ કરવું પડે આપણે થતું નહીં હોય. આગલા ભાગમાં 2 દોરાનું ઉટાવવાનું મેં બહુ ઉટાવી નહીં કારણ કે પછી ફંટાય ને સમજો 2 સિલાઈમાં કંઈ વધારે સિલાઈ દેખાશે એટલે આપણે 1 સિલાઈમાં કરીએ કંઈ થાય તો એમ તો કશું કંઈ થાય નહીં. ભારી કાયના તમારી રાધા 2 દોરા પેલામાં રાખ્યા ને મેં 2 દોરા જ આમાં પણ બહુ નથી આપણે મુંડો ઉતારવાનો એટલે અરે મુંડોની પણ આને આગળના ભાગને ઉતારીએ ને 5 ઇંચનું એ બહુ નહીં કરવાનું. તો ઓલરેડી નેટનું પતલું મટીરિયલ છે થોડું લૂઝ હોય ને તો તેવું ખસકા નહીં જાય એમ. તમે નથી રાખતો તમે લોકો રાખતા હોય તમને અનુકૂળ લાગતું હોય તમારા અનુભવ પ્રમાણે તો તમે કરી શકો છો. મારો આમાં દોરા સ્લીવ હોય હતી એનો જોડ આપેલો ડાયરેક્ટ આપણે ફિટિંગ કરી લેવાનું છે. અહીંયા પણ તમે લટકણવાળી લેસ ને બધું મસ્ત કરી શકો છો. તો જેટલું કરશો તમે એટલું પૈસા પછી રેટ પણ વધતો જશે બ્લાઉઝોનો. એટલું છે ને તો બહુ ફિટિંગ નથી રાખવું થોડું 2 દોરા મેં લૂઝ રાખ્યું. એટલા બ્લાઉઝમાં બહુ ફિટિંગ રાખવાની જરૂર નથી. તમે કહી શકો છો કે ભાઈ બહુ ફિટિંગ રાખવાની રાખીશું તો પછી લોચો વાગી શકે છે ફાટી શકે છે.
દુપટ્ટામાં કેસ આવશે એ ચાલશે. અંદર કમ્પ્લીટ ફિનિશિંગ આપણે લઈ લેવાનું છે. કોઈ બી અનુભવ લાગતું હોય એ આપણે લઈ લેવાનું નહીં, પછી આપણે વારી દઈશું. તો આને પણ એવી રીતના જ કરીએ. સ્લીવથી ફિટિંગ કરો ને તો એ જોરદાર બેસી જાય. પેલી સાથી કરો તો એ બેસી જાય, પણ મને એવું લાગે કે સ્લીવથી શરૂઆત કરવી જોઈએ. પેલી સાથે બી કરે તો કંઈ પ્રોબ્લેમ છે નહીં. સ્લીવમાં તો થોડો આવડે જ ભાગ આવે તો એનું બેલેન્સિંગ કરી દઈએ ને પછી વાંધો નહીં આવે એવું લાગે. પછી આ તો કમ્પ્લીટ અહીં આવવાનું છે અને પહેલાં જ એમ ચેક કરીને લેવલ લઈ લેવાનું. કાલે સુરત હતો ને આ બહેનના ફોન એટલા બધા આવતા હતા કે કાલે હું લેવા આવીશ, એટલે મારે આવતું રહેવું પડ્યું. હવે જોઈ લઈએ 35ની એમની કમર છે. 35ની હોય તો હવે પાછું આપણે કરીશું. તમને ફાઇનલ લુક પણ દેખાડી દેવા કમ્પ્લીટલી. જોઈ લઈએ આપણે કેટલી કમર છે. મારે 32.35 હા ચાલો બરાબર જ છે. એક્ઝેક્ટ જ બરાબર છે. હવે આપણે છે ને મિત્રો ડાયરેક્ટ આવે જો તમારી પાસે ઓવરલોક હોય ને તો તમે અહીંયા ડાયરેક્ટ કમ્પ્લીટ કટિંગ કરીને ઓવરલોક મારી શકો છો. મારી પાસે અત્યારે નથી લાવવાનું છે, તો આપણે અત્યારે આવીને આમ કરીને ફિનિશિંગ લઈ લઈએ. જોઈ શકો છો તમે ડાયરેક્ટ પહેલાં પણ કરી શકો છો, પણ મને પહેલાં કરવામાં મજા નથી આવતી. મને આવી રીતના કરવા સારું સર જેટલું બી લાગે ને એટલું બી આપણે ધારે તો કરી શકીએ. ઘરાકને કોઈ દિવસ ખોલવું હોય ને તો અંદરથી ઘણું બધું દબાણ નીકળે, એટલે બોડી થાય ને તો પણ એ કમ્પ્લીટ એને કરી શકે. એટલે મેં આ રીતના થોડું વધારે પડતું બી આપણે વાળી દઈએ ને તો જેટલું ઓછું રાખવું હોય ને એટલું રાખી શકો ને. એક્સ્ટ્રા અંદર વાળી દઈએ તો જાડું પણ એટલું બધું કંઈ લાગે નહીં. પેલું કવર કરો ને પેલું કરી દેવાનું બહુ બધું. જોઈ શકો છો મિત્રો બ્લાઉઝ બની તૈયાર થઈ ગયું છે. જોઈ શકો આખું પેકનું પેક જો બની ગઈ કમ્પ્લીટ. જોઈ શકો છો પાછળ બી આ રીતે અહીંયા આવશે. 3 અહીંયા આવશે અને 4 આપણે અહીં લઈ લઈએ. અહીં તો આવી ગયું તો 1 2 3 4 કરી દઈશું. આ ફિનિશિંગ આવી જશે. ચાલો હવે હું મૂક લગાવીને છેલ્લે ફાઇનલ લુક તમને તો જોઈ શકો છો મિત્રો. ફાઇનલી બ્લાઉઝ બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો સરસ મજાની બ્લાઉઝ બની ગઈ. અહીંયા આગળ પાછળ મેં નેટનું જ રાખ્યું છે અને આ રીતના બ્લાઉઝ બની ગઈ છે. અહીંયા હજુ મારે છે ને આવું દેખાય છે એટલે મારે અહીંયા મોતી મૂકવાનો છું. મોતી મૂકીશ. ધારો કે આવી રીતના છે બટન, એ બટનનું અહીંયા ડેકોરેશન કરીશું એટલે એ ફિનિશિંગ પણ આપણું આવી જશે. જોઈ શકો છો. બાકી તો જોરદાર બની ગઈ છે બ્લાઉઝ. અંદર અને કપ્સવાળી બનાવી છે. તો આ બ્લાઉઝ તમને ગમી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા જ અવનવા વિડીયોની સાથે પાછા ફરી મળીશું. કટિંગ, સ્ટિચિંગ, ફોલ બીડિંગ, નવું કંઈ બી આવશે તે આપણે બનાવતા રહીશું. તો તમે મહેરબાની કરીને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે પાછા મળીએ કોઈક આવા જ અવનવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને મારા જય માતાજી, હર હર મહાદેવ, બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો. બાય બાય.